વિરમમાં તમારું સ્વાગત છે। સુરતથી સમાચાર। સુરતના લિંબાયત ગોડાદરા બ્લાસ્ટમાં એકનું મોત થયું છે। બ્લાસ્ટમાં સારવારમાં 18 વર્ષીય યુવતીનું મોતનું સમાચાર મળી રહ્યા છે। સ્મીમેર હોસ્પિટલમાં સારવારમાં યુવતીનું મોત થયું છે। ઘટનામાં ઘાયલ 3 લોકો સારવાર હેઠળ છે। ઈ બાઇકમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી। આગના કારણે નજીકના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો। આગ લાગતા 3 લોકો મકાનમાં ફસાયા હતા। આગની ઘટનામાં એક વૃદ્ધ દાઝ્યા હતા। ફસાયેલા લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું છે। તમારી પાસે જો ઇલેક્ટ્રિક વાહન હોય અને તેને ઘરે જ રિચાર્જ કરતા હો તો આ સમાચાર તમારા માટે છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે, ત્યારે તેમાં દિવસે ને દિવસે બ્લાસ્ટ થવાના કિસ્સાઓ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે આવા કિસ્સા ન બને તે માટે ન્યૂઝ 18 ગુજરાતીએ એક્સપર્ટ સાથે વાત કરી અને સાવચેતીના કયા પગલાં રાખવા તેની જાણકારી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો, જેમાં તમે ઘરે બેઠા વાહનની બેટરીનું તાપમાન ચેક કરી શકો છો। ત્યારે શું કહે છે એક્સપર્ટ, આવો સાંભળીએ। રહ્યા છે। આવી પરિસ્થિતિની અંદર લોકો હવે એવું વિચારે છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જ ખરીદી લેવાય, પરંતુ જે રીતે બ્લાસ્ટના કિસ્સા સામે આવે છે તે રીતે લોકોને ડર પણ લાગી રહ્યો છે। તો શું કરી શકાય? ઇલેક્ટ્રિક વ્હીકલ લેવું કે ન લેવું? અને બીજા નંબરનો સવાલ કે જો લઈ લીધું છે તો બ્લાસ્ટ ન થાય તેવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે શું કરવું? આ વિશે વાતચીત કરવા માટે મારી સાથે એક્સપર્ટ છે દેવાંગ ભાટિયા। તેમની સાથે વાત કરીશું। દેવાંગભાઈ, ઇલેક્ટ્રિક વ્હીકલના બ્લાસ્ટના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે, લોકોને સમજ પડે એ રીતે જણાવો કે બેટરી ખાસ કરીને જ્યારે ચાર્જ કરવામાં આવે છે ત્યારે કયા મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખવા જોઈએ તે વિશે સમજાવો। એક તો શું હોય છે કે અગર ઘરમાં આપણે ચાર્જ કરીએ છીએ અગર બેટરી, તો લોકો કનેક્શન બરાબર નહીં કરતા। અગર કનેક્ટર હોય તો એની સાથે એકવાર ચેક કરી લેવાનું કે કનેક્ટર આખું બરાબર કનેક્ટ છે કે નહીં, અને પહેલાં જ સ્વિચ ઓન નહીં કરી દેવાનું। પહેલાં કનેક્ટર કનેક્ટ કરી દેવાનું અને પછી સ્વિચ ઓન કરવાનું। નકર શું થાય કે શોર્ટ થઈ જશે અને પછી એ બળી જાય અને આગ લાગવાના ચાન્સીસ ત્યાં વધી જાય છે। આવા કિસ્સાઓ ખાસ કરી રોકી શકાય તે માટે કોઈ એવો પ્રયત્ન છે કે જેને કારણે બ્લાસ્ટ ન થાય, પહેલાથી જ આપણને ખબર પડી જાય કે આવું કંઈક થવાનું છે તો આપણે એ ઘટનાને રોકી શકાય? નોર્મલી બેટરીની અંદર એક બીએમએસ હોય। બીએમએસ શું હોય કે એક બેટરીનો આખો માઇન્ડ હોય। જેમ આપણે છે આપણું એક માઇન્ડ છે, એમ બેટરીનો એક માઇન્ડ હોય બીએમએસ। આપણે એમાં નોર્મલી નહીં, આમ સ્માર્ટ બીએમએસ આપણે વાપરીએ એમાં શું હોય કે બ્લૂટૂથ કનેક્ટિવિટી આવે, તો એનાથી આપણે ફોનમાં જોઈ શકીએ કે કેટલું ટેમ્પરેચર છે કે કેટલું પર્સન્ટેજ છે બેટરીનું। તો ત્યાં અને સ્માર્ટ બીએમએસ શું હોય કે અગર ટેમ્પરેચર તમારું વધારે જાય છે તો ત્યાં જ એ કટ ઓફ કરી દેશે, તો ત્યાં બ્લાસ્ટના ચાન્સીસ કમ થઈ જશે। આવા જે બ્લાસ્ટના કિસ્સાઓ છે તેમાં કોઈ પણ પ્રકારની જાન હાનિ ન થાય, કિસ્સાઓ વધી રહ્યા છે। આવી પરિસ્થિતિની અંદર જો તમે સાવચેત રહેશો તો જ આ પ્રકારના કિસ્સાઓ છે તેને આપ અટકાવી શકશો। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। રોંગ સાઈડમાં ચાલકો બેફામ રીતે વાહન ચલાવતા હોય છે, ત્યારે અમદાવાદમાં આવતીકાલથી ટ્રાફિક ડ્રાઈવ શરૂ થઈ રહી છે। શહેરમાં અકસ્માતની ઘટનાને લઈને રોંગ સાઈડમાં ચલાવતા સામે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। 22 તારીખથી 10 દિવસ સુધી આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। એસજી રોડ સહિત શહેરની અંદરના રોડ પર પણ ડ્રાઈવ યોજાશે। ખાનગી ટ્રાવેલ્સ શહેરમાં નિયમ વિરુદ્ધ દોડી રહી છે, તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરેલ છે, અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં 184 હેઠળ સ્થળદંડ લે છે, પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે 279 184 હેઠળનો, કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે। વડોદરાથી સમાચાર। નીટ અને નેટની પરીક્ષા મુદ્દે એનએસયુઆઈનો વિરોધ। સયાજીગંજથી કાલાઘોડા જવાના માર્ગ પર કર્યો ચક્કાજામ। પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ। સમગ્ર મામલે સીબીઆઈને તપાસ સોંપવાની પણ માંગ કરાઈ છે। પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હોવાની જાણકારી મળી રહી છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, બસ પણ રોકવામાં આવી હતી। નીટ અને નેટની પરીક્ષાની અંદર જે છબીઓ જોવા મળી હતી કે જે છબરડાઓ થયા હતા તેના કારણે તે કમીઓને દૂર કરવા માટે અને સાથે સાથે પરીક્ષાને ફરીથી લેવામાં આવે તેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો। નીટ અને પરીક્ષા મુદ્દે એનએસયુઆઈએ વિરોધ કરતા સ્પષ્ટ કહ્યું છે કે જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો હજી પણ વિરોધ યથાવત રાખવામાં આવશે। વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવી શકે છે। માંગ કરવામાં આવી છે, ચક્કાજામ કર્યો છે।
અને એક જ માંગ છે કે જે રીને વડોદરા MS યુનિવર્સિટીની બહાર જે NSU ના વિદ્યાર્થીના આગેવાનો છે તેઓ જ છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે ચક્કાજામ જે છે તે કરવામાં આવ્યો છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને ST બસ છે તે રોકીને જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા આ તમામ જે વિદ્યાર્થી આગેવાનો છે તેમની ટીંગાટોળી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે જે રીતે પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ રહી છે અને પેપર ફૂટવાની જે ઘટનાઓ બની રહી છે તેને ધ્યાનમાં રાખીને એટલે કે તેના વિરુદ્ધમાં જ જે NSU વિદ્યાર્થી સંગઠનના આગેવાનો છે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન જે છે કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે કારણ કે જે વિદ્યાર્થીઓ છે તેઓ ST બસ છે તેની આગળ સુઈ ગયા છે અને ST બસને રોકવામાં આવી છે. ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો MS યુનિવર્સિટી બહાર જ્યારે NSU દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પરીક્ષાઓમાં ગેરરીતિને લઈને તેને લઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને અત્યારે અહીંયા તંગદિલી ભર્યો માહોલ જે છે તે સર્જાયો છે. પોલીસ દ્વારા 5 થી વધુ જે વિદ્યાર્થીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ગાંધીનગરમાં ફરી એકવાર વિઝા કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. ડભોડાના જિગ્નેશ પટેલે ફરિયાદ નોંધાવતા વિઝા કૌભાંડ આવ્યું છે બહાર. કુડાસણ ખાતે કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં ઉમિયા ઓવરસીઝ વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં વિશાલ પટેલ વિઝાનું કામ કરતો હતો. લોકોને કેનેડામાં PR કરાવી આપવાના બહાને એક જ પરિવારના 65 લાખનું ફુલેકું ફેરવ્યું છે. એજન્ટ વિશાલ પટેલ હાલ વિદેશ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. વિશાલ પટેલના સાથીદાર અંકિત પટેલ તેમજ શૈલેષ પટેલ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે. 23 લોકોને ફોરેનના વિઝાના બહાને 7 કરોડ 75 લાખનું ફુલેકું ફેરવ્યું છે. ઇન્ફોસિટી પોલીસે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે. તમે કેનેડા જવાનું પ્લાનિંગ કરો તો 65 લાખ રૂપિયાની અંદર અમે તમને કેનેડા ટૂંક જ સમયમાં પહોંચાડી દઈશું અને પછી તમારે આ રીતના 65 લાખમાં 25 લાખ પહેલા આપવાના અને 25 લાખ એક મહિના પછી આપ્યા તમે એમને. ઉમિયા ઓવરસીસની ઓફિસમાં વારંવાર તપાસ કરતા તેમને જાણવા મળેલ કે તેમની સાથે સાથે બીજા 22 લોકો છે એમની સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરેલી છે અને એમની સાથે મળીને કુલ 23 લોકોની છેતરપિંડી કરીને અમાઉન્ટ 7 કરોડ 25 લાખની ઉઠાંતરી કરી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરીને આ પ્રકારનો ગુનો આચરેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નડાબેટ ખાતે નડેશ્વરી માતાના દર્શન કર્યા. CMએ યોગાભ્યાસ બાદ નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં સહભાગી બન્યા. લોકો નડાબેટમાં સીમા દર્શન માટે આવ્યા ત્યારે BSFના જવાનોને મળીને રોમાંચ અનુભવે છે. આજે વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ ત્યારે આજે ગાંધીનગરના અક્ષરધામમાં પણ ઉત્સાહભેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. યોગ દિવસની ઉજવણીમાં અક્ષરધામના સ્વયંસેવકો તેમજ ભાવિકો વહેલી સવારથી જ પહોંચી ગયા અને ઉત્સાહભેર યોગ દિવસ ઉજવ્યો. આ પ્રસંગે તમામ લોકોએ નિયમિત યોગ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી. દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો સમગ્ર દુનિયાની અંદર યોગ દિવસની ઉજવણી આજના દિવસે કરવામાં આવી રહી છે, જેની શરૂઆત ભારતે કરાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આ યોગ દિવસની ઉજવણીની શરૂઆત થઈ અને તેમાં દુનિયાભરના અનેક દેશો જોડાયા છે.